ભારતની વસ્તી ગણતરીના 2011ના અનુસંધાને આગામી તારીખ 9મી ફેબ્રુઆરીથી 28મી ફેબ્રુઆરીએ શરૂ થનાર બીજા તબક્કાની વસ્તી ગણતરીના ભાગરૂપે આજ રોજથી 3 દિવસીય તારીખ 26, 27, 28 થી પારડી તાલુકા, ઉમરગામ તાલુકા, પારડી શહેર, વાપી ઉદ્યોગનગર જેવા તમામ વિસ્તારોમાં વસ્તી ગણતરી કરવા માટેની માસ્ટર ટ્રેનરની તાલીમની શરૂઆત 26મીની સવારે 10 કલાકે શરૂ કરવામાં આવી હતી, જેમાં પારડીના મામલતદાર સહિત અન્ય અધિકારીગણ હાજર રહ્યા હતા। અભ્યાસ કરીને સમજો, શંકાઓનું મારો ઉપયોગ થઈ રહ્યો છે, એ મારું સૌભાગ્ય અને ગૌરવ છે। આથી હું સોગંદપૂર્વક પ્રતિજ્ઞા કરી એવી વસ્તી ગણતરીની કામગીરી સંદર્ભે મને સોંપાયેલી ફરજ હું બજાવીશ। તાલીમને વધુ અસરકારક બનાવવા હું સતત પ્રયત્નશીલ રહીશ। જય જય ગરવી ગુજરાત। થેન્ક યુ। આજે તારીખ 26મી ડિસેમ્બરના રોજ પારડી નગરપાલિકા ખાતે વસ્તી ગણતરીના બીજા તબક્કાની માસ્ટર ટ્રેનર્સની તાલીમની શરૂઆત કરવામાં આવેલ છે। આ તાલીમ પારડી તાલુકા અને ઉમરગામ તાલુકાના બધા માસ્ટર ટ્રેનર્સ માટેની છે, જેમાં કુલ 35 જેટલા તાલીમાર્થીઓ છે। જુદા જુદા વિસ્તારમાં, બંને તાલુકાના જુદા જુદા વિસ્તારમાંથી, એટલે કે પારડી નગરપાલિકા, વાપી નગરપાલિકા, પારડી મામલતદાર કચેરી, પછી જીઆઈડીસી નોટિફાઈડ એરિયા કચેરી, ઉમરગામ નગરપાલિકા, ઉમરગામ મામલતદાર કચેરી અને ઉમરગામમાં નોટિફાઈડ એરિયા કચેરીના તમામ માસ્ટર ટ્રેનર્સ આજે અત્રે એકત્ર થયા છે અને તમામને તાલીમ, વિગતવાર તાલીમ આપવા માટે ગાંધીનગરથી 2 અધિકારીઓ આવેલા છે, જેનું આજે મેં મામલતદાર પારડી તરીકે અને વસ્તી ગણતરીના તાલુકાના ચાર્જ અધિકારી તરીકે મેં એને શરૂઆત કરાવેલી છે। 23 તારીખ અને 28 તારીખ 3 દિવસ, આખો દિવસ 11 વાગ્યાથી 5 વાગ્યા સુધી આ તાલીમ ચાલશે અને 3 દિવસ એમાં વિગતવાર તાલીમ આપવામાં આવશે। બીજો તબક્કો ક્યારથી? થી 28મી ફેબ્રુઆરી સુધી ઘેર ઘેર ફરવાનું જે કામગીરીનું આયોજન અગાઉથી ભારત સરકારે જાહેર કરેલ છે, તે મુજબની કામગીરીની પૂર્વ તૈયારી રૂપે આજે માસ્ટર ટ્રેનર્સની તાલીમ છે। આ માસ્ટર ટ્રેનર્સ તાલીમ લઈને હવે જાન્યુઆરી માસમાં ગણતરીદાર અને સુપરવાઇઝરોને તાલીમ આપશે અને એ રીતે ગણતરીદાર અને સુપરવાઇઝરો 9મી ફેબ્રુઆરીથી 28મી ફેબ્રુઆરી દરમિયાન ઘેર ઘેર ફરીને આ કામગીરીનો આખરી તબક્કાની કામગીરીમાં પૂરેપૂરી હાઉસ લિસ્ટિંગની ગણતરી થઈ ગયેલ છે અને હવે ઘેર ઘેર જઈને વસ્તીની અને એના દરેક જાતના પ્રકારવાર વસ્તી ગણતરી જે ભારત સરકારની સૂચના છે એ મુજબની કામગીરી હવે બીજા તબક્કાની અને આખરી તબક્કાની કરીને પછી ભારત સરકારને મોકલવામાં આવશે, જેની ભારત સરકાર પુસ્તિકા બહાર પાડશે અને તે પુસ્તિકાનો અમલ આખા ભારત દેશમાં આ બહુ જ ઉપયોગી પુસ્તિકા હોય છે અને એનાથી નગરપાલિકાઓનો પણ અસ્તિત્વમાં આવે છે, ગ્રામ પંચાયતો નગર પંચાયત બને છે અને એ તમામ કામગીરી આ વસ્તી ગણતરીની પુસ્તિકાના આધારે થાય છે।